હાય એવરીવન, અમારી મધર છે રીટાબેન પાટડિયા, એમની એજ 56 છે. મારી મમ્મી ઘરે પડી ગઈ હતી. એના પછી એ ડૉક્ટર મંથનભાઈ સોની પાસે અહીંયા તક્ષત હોસ્પિટલમાં આવ્યા હતા. એમને આવ્યા તરત જ એમણે બહુ જ ધ્યાનથી એમને એક્ઝામિન કર્યા અને બધી રીતે જોયું. એના પછી એમણે એવું કીધું કે તમે અઠવાડિયું હાથમાં બ્રેસ રાખીને પછી તમે આરામ કરો. મેડિસિન્સ આપી હતી બધી, એનાથી તમે આરામ કરો. એના પછી આપણે જોઈએ. એની ઇન્જરી ઘણી વધારે હતી, બટ સ્ટીલ એમણે અઠવાડિયું ડૉક્ટરે આરામ રેકમેન્ડ કર્યો. એના પછી અઠવાડિયું આરામ થયા પછી મમ્મીને પ્રોબ્લેમ લાગ્યો એટલે ફરી મંથનભાઈ સોની પાસે આવ્યા અને પછી ડૉક્ટરે MRI સજેસ્ટ કરી હતી. એમાં મમ્મીનો લિગામેન્ટ ટેર થઈ ગયો હતો. એના પછી ડૉક્ટરે ઓપરેશન કરવાનું નક્કી કર્યું કે મમ્મીને જલ્દીથી રાહત થઈ જાય પ્રોબ્લેમમાંથી. એટલે મમ્મીને અહીંયા તત્સત હોસ્પિટલમાં અમે ઓપરેશન કરાવ્યું અને ઓપરેશન એટલું સરસ મંથનભાઈ સોનીએ કર્યું અને એના પછી પણ પોસ્ટ ઓપરેશન કેરમાં પણ મમ્મીની ખૂબ ખ્યાલ સંભાળ રાખી છે. દિવસ રાત જોયા વગર ડૉક્ટર પેશન્ટનું ધ્યાન રાખે છે. આખા હોસ્પિટલનો સ્ટાફ, બધા નર્સ, બધા ખૂબ ધ્યાન રાખે છે. મમ્મીના ડાયટ, મમ્મીનું વારે થોડી વારે પૂછવું કે શું કેમ છે, શું છે, બધા જ અપડેટ એકદમ ટાઈમ ટુ ટાઈમ લેતા રહે છે. ફોર શ્યોર અમે રેકમેન્ડ કરશું કે ઓર્થોપેડિક રિલેટેડ તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ડૉક્ટર મંથનભાઈ સોની પાસે તમે આંખ બંધ કરીને આવી શકશો. ડૉક્ટર સોની અને એમનો આખો સ્ટાફ ફૂલ કેરિંગ, ફૂલ અટેન્ટિવ છે પેશન્ટ માટે. તો તમે ચોક્કસ આવજો તમને કોઈ આવો પ્રોબ્લેમ હોય તો. થેન્ક યુ.